ઘોઘા તાલુકાના નથુગઢ ગામના રહેવાસી અને ડ્રાઈવર તરીકે કામ કરતા ઘુઘાભાઈ ઉર્ફે રાજુભાઈ ગઢાદરા પર 19 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે આશરે 2:30 વાગે મોરચંદ ગામની સીન વિસ્તારમાં હુમલો થયો હતો। ફરિયાદ મુજબ તેઓ પોતાનો 6 વ્હીલ ટ્રક લઈને રેતી ભરવા લાખાણકા તરફ જઈ રહ્યા હતા, ત્યારે 2 મોટરસાયકલ પર આવેલા 4 અજાણ્યા શખ્સોએ તેમને આંતરી રેતીના ભાવ બાબતે બોલાચાલી કરી હતી। બાદમાં લાકડાના દૂકા અને છરી વડે આડેધડ હુમલો કરવામાં આવ્યો હતો। ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા ડ્રાઈવરને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું છે। પોલીસે બનાવ અંગે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મારા દીકરો બે રહેતા હતા, હું દાડીએ વહી ગઈ, છોકરો રેતી ભરવા ગયો, એ રેતી ડમ્ફર ભરવા ગયો ત્યાં આડા ઉભા બે પોતી ભાગી, એની જ્યાં ધમાલ કરી પૈસા દે કરી, પૈસા માર્યા આગળ નથી ભાઈ કેમ હોય કે 2-4 જણા ઊભા થાય મારવા માંડ્યા। શેના પૈસા માંગતા હતા? ઓછીના, બરોબર। કે બાર દારૂ પીવાના હોય। કેટલા જણા હતા? 5 જણ। કઈ જગ્યાએ બનાવ બન્યો? લીમડી ઘાટ, નથુગઢની લીમડી ઘાટ। એટલે અમારું તો તારે બધું ઊંધું વાળી દીધું છે, એને જેમ મને સજા થાય એવું કરું। કઈ તારીખે બનાવ બન્યો? 20 તારીખે 4 વાગે। પછી ક્યાં લાયા તમે? પછી અમારા ગામના સરપંચને ખબર પડી કે એણે 108 બોલાવી અને એણે રેડો મોકલ્યો અહીંયા દવાખાના, 3 દી દવાખાને રાખી, પછી પાછા ઘરે ગયા, ત્યાંથી પાછા આવ્યા, પછી પાછું એનું ઓપરેશન કાંઈ વાંધો નથી। કયા હોસ્પિટલે છે અત્યારે? લાલ દવાખાના સરકારી।